નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવેદન પોથી ભાગ 1 ધોરણ 6 ના વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 1. ચાલો ઇતિહાસ જાણીએના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલા તમારે સંવેદન પોથીની અંદર પેજ નંબર 47 ખોલવાના રહેશે અને ત્યાંથી લઈને 52 સુધીના સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું. આ પ્રકારના વિડીયો મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ની વાત કરીશું. પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ શોધી અને આપણે બોક્સની અંદર જવાબ લખવાનો છે. ધાતુ અને પથ્થરો ઉપર લખેલા અને કોતરેલા લેખને શું કહેવાય છે? તો અભિલેખ કહેવાય છે. એટલે સાચો જવાબ આપણે લખીશું બોક્સની અંદર ક. તામ્રપત્ર કયા ધાતુના પતરામાંથી બનાવવામાં આવતું હતું? તો ત્રાંબાના. બોક્સની અંદર લખીશું બ. ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? તો ઈસવીસન 5મી સદીના. તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે ક. પ્રશ્ન નંબર 4, ઇતિહાસના પુરાતન સ્ત્રોતોનું અધ્યયન કરનારને તમે કયા નામથી ઓળખશો? તો પુરાતત્વશાસ્ત્રી. સાચો જવાબ આવશે ડ. પ્રશ્ન નંબર 5, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? તો ઇન્ડસ કહેતા. તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આવશે આપણો અ. ઈસવીસન 2021 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? તો 2021 વર્ષ. એક વર્ષથી એટલે કે એમના જન્મથી જ ઈસવીસનની શરૂઆત થઈ હતી. તો સાચો જવાબ આવે છે 9. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કયા ટૂંકા નામથી ઓળખાય છે? તો સીઈ. તો સાચો જવાબ શું આવશે? બ આવે છે. તો આપણે લખીશું બ. પ્રશ્ન નંબર 8, કચ્છમાં ધોળાવીરા ખાતે મળી આવેલા અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે તેમ તમે શાના આધારે કહી શકો છો? તો સાચો જવાબ શું આવે છે? બ. ખોદકામ દરમિયાન મળી આવેલા જે અવશેષો છે તેના આધારે આપણે કહી શકીએ છીએ. પ્રશ્ન નંબર 9 ની વાત કરીશું. ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે બ. ઋગ્વેદમાંથી નામ જાણવા મળે છે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 2 નો અ. બંધ બેસતા જોડકા જોડો. તો પુરાતત્વશાસ્ત્રી. સાચો જવાબ આવશે ક. ભૂતકાળને જીવંત કરનાર. નંબર 2, ફાહિયાન. તો સાચો જવાબ આવશે અ. વિદેશી મુસાફર. ભોજપત્ર. સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડ. ભારતનો પ્રાચીન શાસનની માહિતી આપતો જે છે તે લેખ. ઈસવીસન. તો સાચો જવાબ આવશે બ. દુનિયાની જે કાળગણના છે એટલે કે સમય ગણવા માટેનો એક માપ છે. પ્રશ્ન નંબર 2 નો બ. સાચા ખોટા જણાવો. અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે. તો સાચું. ભુર્જ નામના વૃક્ષ હિમાલયમાં થાય છે. તો સાચું. ઇન્ડિયા શબ્દ ગંગા નદી ઉપરથી ઉતરી આવે છે. તો ખોટું. સિંધુ નદી આવશે. તાડપત્રી ત્રાંબાના પતરામાંથી બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખોટું. તાડમાંથી બનશે. બીસી એટલે કે બિફોર ખ્રિસ્તી એટલે ઈસુના જન્મ પછીના વર્ષો. તો વિદ્યાર્થી મિત્રો ખોટો. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે. તો ભૂતકાળ. ભોજપત્ર એટલે ખાલી જગ્યા નામના વૃક્ષની પાતળી આંતરછાલ. તો ભુર્જ. ત્રાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. પુરાતત્વશાસ્ત્રીઓ ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં તામ્રપત્ર સચવાયા છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા જે છે તે સિક્કા મળી આવ્યા છે. ઘણીવાર બીસીના બદલે બીસીઈ પણ લખવામાં આવે છે. શિલા ઉપર લખાયેલા લખાણ જે છે તેને અભિલેખ તરીકે ઓળખાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ જે નદી છે આપણે એ સિંધુ નદીથી પરિચિત હતા. પ્રાચીન સમયની અંદર લોકો તાડ વૃક્ષના જે પર્ણ છે તેના ઉપર તાડપત્ર લખતા હતા એટલે કે લખાણ લખતા. પ્રશ્ન નંબર 4 નો અ. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપણે લખવાના રહેશે. પ્રાચીન સમયની અંદર માનવી શાના ઉપર લખાણ લખતો? તો પ્રાચીન સમયની અંદર માનવી તાડપત્ર કે ભોજપત્રો અથવા તો અભિલેખો ઉપર લખાણ લખતો હતો. ભારતમાં મળી આવેલા પ્રાચીન સમયની હસ્તપ્રતો કઈ કઈ ભાષામાં લખાયેલી છે? તો તમિલ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની અંદર લખાયેલી છે. આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ જાણવા માટે તાડપત્ર, ભોજપત્ર, સિક્કાઓ, અભિલેખો, હાડકાં, ઓજારો વગેરે સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. સિક્કાઓના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે? તો સિક્કાઓના આધારે આપણે રાજાઓના નામ, તેમના ધર્મ, તેમની સંસ્કૃતિ તેમજ તે સમયની સામાજિક, આર્થિક, રાજકીય માહિતી જે છે તે મળે છે. પ્રશ્ન નંબર 5, કયા વેદમાં ભારત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે? તો ઋગ્વેદની અંદર ભારત નામના
માનવ સમૂહનો ઉલ્લેખ જે છે તે વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. પ્રશ્ન નંબર 6, ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા? તો ઈરાનીઓ જે સિંધુ નદી આપણે છે તેને હિન્ડુસના નામે ઓળખતા હતા. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 7, ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા હતા? તો સિંધુ નદીનો પૂર્વ કિનારો જે છે એ પૂર્વ કિનારાને વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયાના નામથી ઓળખતા. એક ઇતિહાસકારને દક્ષિણ ભારતના એક મંદિરમાંથી જૂના સમયના સંસ્કૃત નાટકો મળી આવ્યા છે. આ શાના ઉપર લખાયા હશે અને શા માટે? તો આ નાટક તાડપત્ર અથવા તો ભોજપત્ર ઉપર લખાયા હશે, કારણ કે પ્રાચીન સમયમાં લખવા માટે તેનો ઉપયોગ થતો હતો. પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ભોજપત્ર તો હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની છાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો એટલે ભોજપત્ર. તાડપત્રો તાડના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલી હસ્તપ્રતો એટલે તાડપત્ર. તામ્રપત્રો તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહે છે. અભિલેખો પથ્થર કે ધાતુ ઉપર કોતરીને લખાયેલા લેખોને અભિલેખ કહે છે. પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનો જે છે તેના માટે કારણ આપો. કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ. કેમ વાંચવા જોઈએ? કારણ આપો. તો પ્રાચીન સમયના રાજાઓ પોતાના જે આદેશો છે એ આદેશો, સૂચનો, શિલાલેખો, અભિલેખો ઉપર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા. તેઓ તેમના વિજય, ધર્મ કે સંસ્કૃતિની માહિતી અભિલેખો ઉપર લખાવતા. વળી અભિલેખો કે શિલાલેખો લાંબા સમય સુધી ટકી રહેતા. આથી કહી શકાય કે એ સમયના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. ઇતિહાસ જાણવાના મહત્વના સાધનો છે. તો ઇતિહાસકાર અને પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનું સંશોધન કરીને માહિતી આપે છે. પ્રાચીન સમયના મકાનો, સિક્કા, ઈંટો, પથ્થર, ખોરાક, હાડકાં, ઓજારો વગેરે ઐતિહાસિક સ્ત્રોતોનો અભ્યાસ કરે છે અને એ ઉપરથી આપણને એ સમયના સંસ્કૃતિનો માહિતીગાર કરે છે. તેથી ઇતિહાસ જાણવાના સ્ત્રોતો મહત્વના સાધનો છે. ઇતિહાસકારો ભૂતકાળની માહિતી આપનારા મહત્વના વિદ્વાનો છે. તો ઇતિહાસકાર માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે. તાડપત્રો અને ભોજપત્રો જેવી હસ્તકલા તથા અભિલેખોમાંથી માહિતી એકત્ર કરીને તેનું યોગ્ય રીતે આલંકન કરે છે. આ ઉપરાંત ઇતિહાસકારો ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે. આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર મહત્વના વિદ્વાનો છે એમ ચોક્કસ રીતે કહી શકાય. પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે. તો પ્રાચીન સમયના પ્રવાસીઓ કે વિદેશી મુસાફરો જે દેશમાં ફરતા જાય ત્યાંની સંસ્કૃતિ, સભ્યતા, મંદિરો, ખાનપાન, રીત રિવાજો, ધર્મ અને રાજકીય બાબતોનો અભ્યાસ કરીને પોતાની ડાયરીમાં લખે છે. એમની ડાયરીમાં લખેલું જે તે લખાણથી સમયની પરિસ્થિતિનો અંદાજ કરી શકાય છે અને આપણને આજે તેનો અભ્યાસ પણ કરી શકાય છે. એટલે કહી શકાય કે પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે. પ્રશ્ન નંબર 6, ઇતિહાસના કોઈપણ સ્ત્રોતનું લગતું ચિત્ર સાથેનું લખાણ વર્તમાનપત્ર કે સામયિકમાંથી શોધી અને અહીં આપેલા ચોરસમાં આવી રીતે ચોંટાડવાનું છે અને તેના આધારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને ચિત્ર ન મળે તો તમે અહીંથી જોઈ અને તેનું લખાણ બોક્સની અંદર કરી શકો છો અને આવું ચિત્ર બાજુમાં દોરી શકો છો. આપેલા ચિત્રની અંદર ઇતિહાસના કયા સ્ત્રોતની વિશેની માહિતી આપેલી છે? તો લોથલ ઇતિહાસની માહિતી છે. આપેલા ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસની કઈ માહિતી જાણવા મળે છે? તો આપેલા ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસની લોથલ વિશેની તેમજ તેની માહિતી આપનાર પુરાતત્વ શાસ્ત્રી એસ.આર. રાવનું યોગદાન હતું તેની માહિતી મળે છે. ચિત્રમાં આપેલી માહિતી કયા સમયગાળાની છે? તો આપેલી માહિતી ઈસવીસન 1991માં થયેલું સંશોધન જે છે તે સમયની છે. પ્રશ્ન નંબર 7, તમારા ગામ કે શહેરનો સ્થાનિક ઇતિહાસ જાણવા માટે પ્રોજેક્ટ કાર્ય કરો અને તેની નોંધ તમારી નોટબુકમાં કરો. તો પોતાના જે દાદા છે અથવા દાદી છે બરાબર, અથવા ઘરે જે તમારા વડીલ છે તેમને ગામ વિશે પૂછવું. ગામમાં કોઈ વડીલ હોય તો એમની પાસે જઈ ગામની ચર્ચા કરવી અને ત્યાં ગામનો ઇતિહાસ મળી રહેશે. તે તમામ માહિતી પ્રોજેક્ટ સ્વરૂપે કરી અને તમારે નોટબુકમાં લખવાની રહેશે.
વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો.